કાગળ આવ્યો તો પછી વાંચના ડફોર ભણાયું નહીં ચેલું બધું ભણાયું તને અલે હમણાં ઈ એફ ફારી હમણાં પાવડો મેલે ને ટોગામ તો હુજી જા હમણાં એટલે તમે વાત જોલ્યું આટલો બધો ખર્ચો કર્યો અને તું ઈ એફ જી ટી આવું બોલી શરમ નહીં આવતી એવું લખેલું ઉમર ભણવા જતો કે ભણવા જતો ભણવાને તો જે ભણવા જતો પણ હવે હું તો ભણેલો હું મારા જોડે તું લાવી વાંચી લે ને તમે મને કયો મને આવડતું હોય તો પછી હું જોતું તું લહેરામાં પેલા ગામના સરપંચ જોડી જવું પડશે સરપંચ જોડી જવું પડે એ જ ભણેલા ગણેલા હતા ને એમ કેટલું ભણ્યા તો વધારે ભણેલા એવું તારે અમે તને કહેતા હતા એટલે ભણ પણ ડફોર કોઈ ભણ્યું જ નહીં ને અને હા એટલા ખર્ચા કરાવડાયા કેટલા ખર્ચા કરાવ્યા હતા મારે ટોલ કાઢી નાખી હતી ગામના સરપંચ જોડે હવે ઘરે વાતો કઈ આવે છે હાવ ગોડા રગડી હાવ અભણ છોઠડિયા હું કર આવતા યાર મને મારી પોઝિશનમાં જતો રહ્યો સરપંચ લાગે ને કોકના સરપંચ સાહેબ એ હા આવો રામ 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 કેવું ચાલે છે ગામમાં બધું ગામમાં તો સારું ચાલે ને બેસી તા ને એ ઉઠ કેમ સરપંચ ના ખાટલા બેસતા શરમ નહીં આવતી જરા બેઠ અરે ખાટલા બેહવા દીધા હોય તો ખાટલા વાળી વેચ હતી સરપંચ ના ખાટલા બેહવું છે તાર તું સરપંચ છી ના તો બેસી જાય ફટ લઈને એ તો કોઈ મામલતદાર કઈ એવા સાહેબો હોય તો કદાચ હું બેહારું તારા જેવા અભણ ગોમડિયા ચાહી બેહારું વગર હું છું ને હા ત્યાં આખા ગામની અંદર ભણ્યો હું જ ભણ્યો હું એવું હોય એમ હોશિયાર હું કાયદા કાનૂન હું જ જાણું હું બરાબર એમને સરપંચ થયો છું તમારા તમારા ઘર બંગલા વાળો બંગલા વાળા જ હોય ને આપણે તો બધી રીતે પહોંચેલા છીએ એમને સરપંચ થઈ લોકો આપણો ચૂંટતા હોય તમારા જેવા ગોડો ચૂંટતા છે કશું ભણ્યા ના હોય કશું આવડતું ના હોય નાતું એને અમે તો ભણવા જ જઈએ છીએ ને સારું કેમ આવ્યા હતા તમે બે જણા અમે હા આ કાગળ આવ્યો હોય ને હો એ ઇંગ્લિશ માં લખેલો હોય મને કોઈ ખબર પડતી નહીં આ તાર છોકરા નહીં ભણાયો છીએ અરે છોકરા તો હું તમે વાત કરો નિહાળમાં મૂકવા જેવો હોય ને હા તો મારા પેલા ઘરે આવીને ઉભો થઈ ગયો હોય એવું કરતો તો અરે ભણ્યા તો કેટલું ભણ્યા ખબર કેટલું કોલેજ સુધી ભણાયો કોલેજ કઈ ઢનો ઢાય આવડતું નહીં બોલો બધી મહેનત મારા ને કોણ એમ જઈ અને તારે વાંચવા લે તો કે એ બી ડી ઈ પી એવું આવડે લે શું કરવાનું આ તારા આખા ગામની અંદર કોઈ ભણેલો તને મળ્યો રે કોઈ ભણેલો નહીં મળ્યો મને એ તો સરપંચ જ ભણેલો છે આખા ગામની અંદર હા સરપંચ કરે જ થાય સાચી વાત છે તમારી કાંઈ કાગળ તારો હે જ હું એ જો ભણેલો છું શું બોલે કશું તો હું વાત કરું મારા મનથી ઓ બરાબર એ તારે શું કરું કાગળ વાંચવો છો ઓ કાગળ વાંચાવડાવો જો ને કાગળ તો વાંચ્યા લોટરી તો નહીં આવી ને મારા વાળી હા હું કાઢ્યા લોટરી આવીને કોણ થઈ જાય જોયું તો પણ ભણેલા હશે ડબો શું જેવો ના કાગળ ટિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર સરપંચ સાહેબ હા આ ટિંકલ ટિંકલ ને ઢીસ્યુ અંગ્રેજી ના બોલશો કોઈ ગુજરાતી બોલો અમારી ભાષા અમને ખબર પડે એવું હો હો મને કોઈ ઠપ્પો પડતો નહીં મને કશું આવડતું નહીં પણ આ તો મોટો થઈને ફરું છું આખા ગામમાં આ લોકોને તો શું ખબર હોય પણ મને 50,000 વંચાય એ મને મોટો ટોટો આલ્યો ગળાય નહીં એવો કોકડો જો હા અમે એવું છે કેવું હા આ તમારા બેંકમાં પૈસા પાસ થયા છે બેંકમાં હો પૈસા પાસ છે હો ના હું વાત કરો એ 50 બે વખત લખેલું એટલે 1 લાખ રૂપિયા છે 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા અમે તમારે પાક્યા છે તમારે બેંક પર લેવા જવાનું થશે એવું હો તો હાલ જ જઈએ તો મને થોડા ઘણા આવજો પાછા અરે તમને આપી સરપંચ તમે ચિંતા ના કરશો આવજો ને હા તો વાપરી ના નાખતો બધા ના વાપરી નાખીએ બીજા ભાઈ કોઈના ભાઈ વંચાવતા નહીં ના વંચાવડા લાવ તમે બીજો ગામમાં કોઈ મારા જેટલો ભણેલો નહીં ને અરે કોઈને ના લો બીજા કોઈ અટમ સટમ સમજાવશે તને હું કીધું અરે અટમ સટમ કે કશો હું આવડું જ નહીં નાડી હા કોઈ ના આવજા કહે તો
આ કાગડી બીજા ભાઈ ચાહે ને હા તો બીજો લઈ જાય છે. એવું ઓ તાર આ તો કાયદા કાનૂન તું નહીં તોડતો એટલું હું તોડું. હા એ હાચી હોવે. હવે તમે કીધું હોવે. કાયદા કાનૂનમાં તમારો નંબર આવે પાવો ઓ એટલા એટલે આમાં હમ કોઈને કહેવાનું નહીં. હમ. સીધું બેંકમાં જતું રહેવાનું. કોઈને ના કહું પણ આજે તો રવિવાર હા તો કાલે જજો. તો કાલે જાય હા કાલે પણ વાત કોઈને જાય નહીં વાત મોટાથી. ના કહું આ તો હોવે. ગોડો હોવે. પછી કોઈ ના કે મને ખબર હાલજે હે? મને હાલજે ને 1000 હા રૂપિયા. તમે આલી શું છું કીધું? હારું હાલજો હારું તાર. હાલે લે બદલ હા લાખ રૂપિયા આવી ગયા આપણા શું કહેવાય હા. કેવો નસીબ કેવાય વિચાર કર નસીબ તો હારો જ કે હવે તમારે મને ફોન લઈ આલો પછી આઈફોન ડફોર ફોન ના લેવાય બાઈક લઈ આલો બાઈક એ ના લેવાય વહુ લઈ આલો હા બહુ લાબાડું કર કોણ તો હારું વળી કોમ થાય ખબર હે ખેતીનું પીવાનું બધું થઈ જાય કોમ વાત સાચી હે તાન આ તો બધી ફેક્સીઓમાં હુકાઈ જવા મંડી હા લાખ રૂપિયા આવી જાય ને હોવો તો તારા આખા ગામમાં વરઘોડો લાઈવ ડીજે હા જિગ્નેશ કવિરાજ બોલાવો સ્પેશિયલ તારા માટે એવું હા તામ ધૂમથી 8-9 ગામડા વાળા તો આમ જોવા આવે કે મારો મદન નો વરઘોડો છે એવું હોય એમ મોટું ડીજે લાવશું સારા મોટો ડીજે લાવો આખા ગામમાં પેલી થાય એવું આપણે હે ને હા તે જિગ્નેશ કવિરાજ ઉપર આપણે બાપજી સાઉન્ડ લાવવાનું કોમ એવું? પબ્લિકમાં પત્રો હા. ખરીદાય એ હેડ ઓફ સાઈડમાં હેડ કોઈ ના, આઈ ગયો કોઈ ના. લેટર. બે જણા હા આટલું બધું કૂદી ચમ રહ્યા બે જણા? કૂદી રહ્યા હવે તો લાખ રૂપિયા આવી ગયા અમારા લાખ રૂપિયા? અરે લાખા ગોબા વરઘોડો કાઢ્યો મદન નો કથાળું લાવજો એના માટે કથાળું ને ઘોડી લાવીશું જો તે કાઠિયાવાડી થી લાવીશું કાઠિયાવાડી થી ને જિગ્નેશ કવિરાજ બોલાવાનું ને બાપજી સાઉન્ડ આજે જાઓ જેવો તેવો અવસર નહીં કરવાનો મદન નો પબ્લિક ના પત્ર ખાઈ જાય ને પગમાં જમીન ખાઈ જાય થઈ જાય આમ. એ તારા જેવા તો છીપાટી પાડો બીજે જોડે આવે ને તો કોના પડદા સુધી તૂટી હા. જાય. મારી વાત તો આપણો પેલા તમે બે જ બોલ કરશો હા બોલે ને ભાઈ તારું હે ને પૈસા આ ચોથી અરે લોટરી લાગી 1 લાખ રૂપિયાની 1 લાખ રૂપિયાની લોટરી હા ચોય લાગી એ નહીં કહેવાનું એ અમારે મારા કિસ્મત છે એવા મન તો દેખાડો ના સરપંચે ના પાડી ખબર હે નહીં બતાવવાનું દેખાડવી હે હા હેડો લેવા ભાઈ બતાવીએ તને જોજો ભાઈ ધોરતો ને લઈને નહીં જાઉં બાપા, નહીં જાઉં પણ બરાબર, બરાબર, હું હાથ બધો બંધી રાખ અરે ના જાઉં, બુડો, વિશ્વાસ નહીં ના ભાઈ એક થોડો કે વિશ્વાસ નહીં તારે મોડા પૈસા આવે ને એટલે અત્યારે હેડવા માટે આમ હારું, હારું. તમે અત્યારે જ હેડો ને તાર, તમે ચો ને અત્યારે હેડો જમીન ઉપર. હેડા લાખ રૂપિયા એટલે કઈ બેંક માં જોઈ લેજો ખાલી અલ્યા આ તો હે ને હા તે લોટરી બોટરી લાગી નહીં ને આવું કોઈને કહેતા નહીં તમે. તમ આ તો બેંક માં કાગળિયું આવ્યું હ હા કે 50,000 તમારે હે ને હા તે ભરવાના હ. ભરવાના પૈસા હવે અને 50,000 હે ને તે એનું વ્યાજ ચડ્યું હ. વેચ ચડ્યો તાન અલ્યા મને જો મને લઈને નાહવાની વાત કરતા હતા ને મને જુતું બુતું હુંગાર મરઘીનો દોરો બોરો ના પડ્યો હોય જોજે. હા ઉભો થા બરબાદ કરી નાખ્યો મને હવે આ ભર દેજો ને કે 2 દાડા મોન ની તારીખ હ. બદલ હાલ કેટલા બધા પૈસા હતા બધા જતા રહ્યા ને ઉપર ગયા તો વ્યાજ 50,000 ભરવાની એ અમે બરબાદ થઈ જઈએ પણ અમે મોનીએ નહીં ભાઈ આ તમે કહે ચમ ના મોનો લાખ રૂપિયા હતા અને 50,000 ભરવાના હા તે આ 50 કેવું કહેવાય 50,000 ભરવાના અને 50,000 એનું વ્યાજ ચડ્યું હ. ભર દેજો ને કે 2 દાડામાં ને તે પોલીસ વાળા આવશે લઈ જશે તમને. પણ અમે કુના જોડે વાંચાઈને આયા ને તમે કાગળ? અમે સરપંચ જોડી વાતાવડાયું એટલે સરપંચ ને તો કક્કાનો કહે આવડતો નહીં, ઢગલાનો ઢાય નહીં આવડતો. એવું તાન અમને તો એવું કીધું કે હું વધારે ભણેલો હું ને બધી રીતનું એ તો ફેક હ ને ઓલું ફેક હ. ના, તમે જોવા તો અંગ્રેજી મેં ફાસ એ તો હું વાંચતા કેવું હતા. કર્યું છે હું કહું ને એવું કરે ખુશબુશ ફીસફીસ કર્યું છે હા ખાલી. એવું કર્યું તો અમને ખબર નથી પડી તો ના જ પડે તમને, તમને શું આવડે હતી એમને ખબર પડવાની હ. અને લે આ કાગળિયું કોઈને હવે વાંચાવતા નહીં. અને જેને વાંચાવવું એને વાંચાઈ જજો, વાંધો નહીં. ચમ કે સાચું જ લખેલું એમાં અને ભર દેજો. નકર બિયાલ હવામાં કૂદતા હતા એવા કૂદતા નહીં પાહા.
સારું ભાઈ તમે કીધું તે સારું કર્યું. બધું તૂટી જાય. આ તો સારું કર્યું મેં ગામમાં જઈને પેલું નહીં કર્યું ને કમાય તો હા. કશું ના રહેવાય. નકર ગામમાં જે જેટલું ભૂંકી નાખો તમે તો. સાચી વાત. હારું હું જવું હોય. હાર જો મદન ભાઈ તારા લગ્ન માટે જે આપણા બધી મેં વાત કરી હતી જિગ્નેશ કવિરાજ પછી કાઠિયાવાડથી ઘોડી લાઈન પર ઘોડો આખા ગામમાં કાઢવાનો ઊંચા ઊંચા પેલા ટેટા ફોડવાના અને પેલું કઈ સાઉન્ડ કીધું બાપજી સાંગ. એ બાપજી સાઉન્ડ એ નહીં આવે તારા બાપજી સાઉન્ડ વગાડવું હોય તો મારે પાછળ ધોકા લઈને દે અને વગાડ અને વાપર બાકી બીજું કોઈ થાય એવું નહીં. બધા લોચા મારી મેલે આમ શું કરીએ કે તાને હા ઘરે જવું નહીં પડે. હવે ઘરે જ જવું પડશે ને હાલ કરોડપતિ હતા હાલ રોડપતિ થઈ ગયા રોડ ને નેરિયાપતિ થઈ નેરિયાપતિ થઈ ગયા લહેર તાના પૈસા ભરવાનું કોક કરવું પડશે એમાં આપણે. વેચી મારો. હા વીકો વેચી પણ